પ્રશ્નની રજૂઆત સરકારમાં કે અધિકારીઓ પાસે કરતા નથી કે આજે મામલતદાર કચેરીમાં તમે ગયા હશો, તમે અનુભવ્યું પણ હશે કે કેટલી પીડા ને કેટલી તકલીફો છે. તમારા ખેડૂતો દુઃખી છે, નાના વર્ગના લોકો દુઃખી છે. જાતિ કે પ્રમાણપત્ર લેવું હોય તો પણ દિવસો સુધી તમને કોઈ દાદ નથી. રાશન કાર્ડ બનાવવું હોય તો કોઈ સાંભળવા વાળું નથી. કોઈ એવો પ્રતિનિધિ નથી કે જે લોકોની પીડા જાણે. મત લઈ જાય પછી 5 વર્ષ થઈને આપણે પૂછવાનું નથી. ધારાસભ્યની એક જવાબદારી ફરજો છે કે જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કર્યું હોય એ વિસ્તારની ચિંતા કરવાની જવાબદારી એ ધારાસભ્યની છે. અને ધારાસભ્ય તો લોકોના પ્રશ્નો ઉપાડીને સરકાર સુધી વાત કરવાની પણ એમની જવાબદારી. મિત્રો, આજે આટલી બધી પરેશાની છે. 5 ધારાસભ્યો કચ્છમાં ભાજપના છે. એક ધારાસભ્ય પર કોઈની ચિંતા કરી નથી. મારે એટલું દુઃખ સાથે કહેવું પડે કે આ અત્યારે જે ધારાસભ્યો છે, તમે વિચાર કરો કે આ કચ્છની એક લિગ્નાઇટની ખાણ હતી જેમાં હજારો ગાડીઓ ભરાતી હતી અને એ ગાડીઓની હજારો માણસો એમાં રોજીરોટી મેળવતા હતા. ટ્રક માલિકો રોજીરોટી મેળવતા હતા, એના લઈને બીજા પણ ધંધાઓ ચાલતા હતા. એકદમ આ પાનતરો ખાણ બંધ કરી નાખી અને એકદમ માણસો બેકાર થઈ ગયા. એક પણ ધારાસભ્ય ઉપર રજૂઆત ન કરી કે આને કારણે લોકો બેકાર બની ગયા છે. આજ ખૂબ આક્રોશ છે. તમે પણ આ વિસ્તારનો તમે અહેવાલ પણ મળતો હશે કે ગુજરાતના મંત્રી અંજાર બેઠક ઉપર હતો. મિત્રો, મારે એક કહેવાનું એટલા માટે છે, ખૂબ વાતો કરી ભાજપે વિકાસની કે આ દેશમાં વિકાસ અમે જ કર્યો છે.